આજનો દિવસ માનવતાની સેવાનું વૈશ્વિક પ્રતીક। 8 મેના રોજ વર્લ્ડ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ ડે। માનવતા સેવા નિસ્વાર્થ સહાય માટે આ દિવસ સમર્પિત। માનવ જીવન બચાવવું અને પીડા ઘટાડવી એ મુખ્ય ધ્યેય। આ સંસ્થા આજે વિશ્વના 190 થી વધુ દેશોમાં કાર્યરત। માનવતાની સેવા, દર્દીઓની મદદ અને આફત સમયે આશાનો આધાર આ છે રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટની ઓળખ। દર વર્ષે 8 મેના રોજ વિશ્વ રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ રેડ ક્રોસના સ્થાપક અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા હેનરી ડ્યુનાન્ટની જન્મ જયંતિ નિમિત્તે મનાવવામાં આવે છે। 1863માં સ્થાપિત થયેલી આ સંસ્થા આજે વિશ્વના 190 થી વધુ દેશોમાં કાર્યરત છે। કુદરતી આફતો, યુદ્ધ, મહામારી અને આરોગ્ય સંકટ સમયે લાખો સ્વયંસેવકો નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે। રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટનું મુખ્ય ધ્યેય છે માનવ જીવન બચાવવું અને પીડા ઘટાડવી। ભારતમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય સેવા, ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ અને આપત્તિ રાહત કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે। કોરોના મહામારી દરમિયાન પણ રેડ ક્રોસના સ્વયંસેવકોએ દવાઓ, ઓક્સિજન અને ખોરાક પહોંચાડીને હજારો લોકોની મદદ કરી હતી। આ સંસ્થા માનવતા, નિષ્પક્ષતા, સ્વતંત્રતા અને સેવા જેવા મૂળભૂત સિદ્ધાંતો પર કાર્ય કરે છે। વિશ્વ રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ દિવસ માત્ર ઉજવણી નથી, પણ માનવ સેવા માટે પ્રાણ આપતો દિવસ છે। આ દિવસ આપણને સંદેશ આપે છે કે માનવતા કરતાં મોટો કોઈ ધર્મ નથી। સમાજમાં સહકાર, સેવા અને કરુણાની ભાવના વધે તે માટે દરેક વ્યક્તિએ પોતાના સ્તરે મદદ માટે આગળ આવવું જોઈએ। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।